આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક યુવકે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ધમકી આપી આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું, જેમાં ઋષિ બુદ્ધદેવ નામનો યુવક આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને તમે અમારી અરજીની તપાસ બરાબર કરતા નથી તેમ કહીને ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો. જે બાદ તેણે આવેશમાં આવીને ધમકીઓ આપી હતી કે મારો આખો પરિવાર એડવોકેટ છે અને હું હાઈકોર્ટમાં જઈશ અને તમને બધાને સસ્પેન્ડ કરાવી દઈશ. જોકે પોલીસે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું. ત્યારે પોલીસે અંતે આ યુવક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને કોલ કરીને તેમના વિરુદ્ધ સીબીઆઈમાં ગુનો નોંધાયો હોવાનું કહીને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવી લેવાના કેસની તપાસમાં સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે, જેમાં નાણાકીય વ્યવહાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ હોલ્ડર અને બેંક એકાઉન્ટ ખોલી આપનાર ડીસા તેમજ રાજસ્થાનના મેરતા સ્થિત યસ બેંકના 5 કર્મચારીને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે આ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતા જણાઈ રહી છે. અમદાવાદના સનાથલ 4 રસ્તા પાસે આવેલ ખોડિયાર હોટલની પાછળના ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ ગોડાઉનમાં પ્લાસ્ટિક, રબર, પેપર તેમજ પસ્તી સહિતની ચીજવસ્તુઓ હોવાથી આગ વધારે ફેલાઈ હતી, જેને પગલે ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગના કારણે ભંગારમાં રહેલો મોટાભાગનો સામાન બળી ગયો હતો. ત્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.